હિમાચલ પ્રદેશ ખાતે આર્મીમાં ફરજ બજાવતા કાસુભાઈ ભલાભાઈ હઠીલા નાઓ સામે ઈસવીસન 1986માં ફરજ દરમિયાન ઇપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતા એડિશનલ સેશન્સ કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ, જે સબબ ભરૂચ જિલ્લા જેલ ખાતે 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી 35,355 કાસુભાઈ ભલાભાઈ હઠીલા નાઓ સરકારના નક્કી કરેલ ધારાધોરણ મુજબ વહેલી જેલ મુક્તિ માટે પાત્રતા ધરાવતા હોય BNSSની કલમ 473 મુજબ મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક ભરૂચ દ્વારા સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી DG પ્રિઝન સિમલા ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય તથા ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા બાકીની સજા માફ કરીને શરતોને આધીન વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા ઇન્ચાર્જ અધિક્ષક NP રાઠોડ દ્વારા જેલ મુક્ત કરવામાં આવેલ છે। સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરેલ જેલ મુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયેલ અને છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। મેં હિમાચલમાં આર્મીની અંદર ગયો, આર્મીમાંથી સંજોગને કારણે કેદ બની ગયો તે આજીવનની સજા પડતા પછી વતનના લાભમાં હિમાચલ સરકારમાંથી ગુજરાતના વતનના લાભમાં સેન્ટ્રલ જેલ બરોડામાં આવ્યો। એના પછી ત્યાં 2 વાર કાર્યવાહી કરવામાં આવી મારી છૂટવાની, ત્યાં ન થયું અને ત્યાંથી અહીં સ્ટાફ વાર્ડનની જરૂર હોવાને કારણે મને સેન્ટ્રલ જેલ વડોદરાથી ભરૂચ જેલમાં મોકલવામાં આવ્યો। ત્યાં અમારા અધિક્ષક સાહેબ રાઠોડ સાહેબે અને જેલના સ્ટાફ બધે કારકુન વગેરે મહેનત કરી અને મને હિમાચલ સરકારમાં બધી કાર્યવાહી કરી અને જેલ મુક્ત કરવાની પૂરેપૂરી કોશિશ। હું NP રાઠોડ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કાસુભાઈ ભલાભાઈ હઠીલા નાઓ હિમાચલ પ્રદેશ ખાતે આર્મીની ફરજ દરમિયાન તેઓને 1986માં ઇપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતા નામદાર એડી સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ। મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે તેઓ પાત્રતા ધરાવતા હોય મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી DG પ્રિઝન સિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય થતા ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકાર શ્રી દ્વારા બાકીની સજા માફ કરી મજકૂર કેદીને વહેલી જેલ મુક્ત કરવા માટે આદેશ કરવામાં આવેલ હતો।